નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। કુકરમુંડા તાલુકાના ફૂલવાડી 3 રસ્તા નજીક મહારાષ્ટ્રની એસટી બસમાંથી ધુમાડો નીકળતા મુસાફરો ઉતરી જતા જાનહાનિ ટળી। તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના ફૂલવાડી 3 રસ્તા નજીક મહારાષ્ટ્ર રાજ્યની એસટી નિગમની એક બસ બગડી જતા અન્ય બસ આવતા તેમાં મુસાફરોને બેસાડવામાં આવ્યા હતા। જે બસ અક્કલકુવા તરફ જઈ રહી હતી, જો કે તેમાંથી પણ ધુમાડો નીકળતા મુસાફરો ઉતરી ગયા હતા, જેને લઈ સદનસીબે કોઈ જાનહાનિ થવા ના પામી હતી, જે માહિતી 5 કલાકે મળી હતી। વાલોડ તાલુકાના દેગામા ગામે ધારાસભ્ય અને અધિકારીઓની હાજરીમાં સેવા સેતુ યોજાયો। તાપી જિલ્લાના વાલોડ તાલુકાના દેગામા ગામે સેવા સેતુનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં નાગરિકોના અલગ અલગ પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું। જે કાર્યક્રમમાં ધારાસભ્ય મોહન ઢોડિયા સહિત વાલોડ મામલતદાર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા, જે માહિતી આજે 4 કલાકે મળી હતી। વ્યારા શહેરના દાદરી ફળિયામાં રહેતા મહિલા દાઝી જતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા। તાપી જિલ્લાના વ્યારા શહેરના દાદરી ફળિયામાં રહેતા સેવનબેન દેવપૂજક ઘરે કંઈ કામ કરતા હતા, ત્યારે અચાનક કોઈ કારણોસર દાઝી ગયા હતા। બનાવની જાણ પરિવારના સભ્યોને થતાં તાત્કાલિક વ્યારા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબો દ્વારા સારવાર આપવામાં આવતા તેમની તબિયત સુધારા પર હોવાની માહિતી આજે 4 કલાકે જાણવા મળી હતી। નિઝર પોલીસ મથકના પીઆઈ દ્વારા 13 તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત પોલીસ મથક ખાતેથી ચાંદીના ઘરેણાં પરત કરાયા। તાપી જિલ્લાના નિઝર પોલીસ મથક ખાતેથી પીઆઈની હાજરીમાં 13 તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ચોરી થયેલ ચાંદીના ઘરેણાં રિકવર કરી ઘરેણાના માલિક રવિન્દ્ર સોનારનાઓને પરત આપવામાં આવ્યા હતા, જેમાં 70,000ના ચાંદીના ઘરેણાં પોલીસ મથક ખાતેથી પરત કરવામાં આવ્યા હતા, જે માહિતી 3 કલાકે મળી હતી। તાપી એલસીબી પોલીસે માંડવી પોલીસ મથકમાં વોન્ટેડ આરોપીને સ્ટેશન રોડ પરથી ઝડપી લીધો। તાપી જિલ્લા એલસીબી પોલીસ મથકના માણસોને મળેલી બાતમીના આધારે વ્યારા સ્ટેશન રોડ પરથી માંડવી પોલીસ મથકમાં જાહેર સુલેહ શાંતિ ભંગના ગુનામાં વોન્ટેડ આરોપી નારસિંગ વસાવા નાઓને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જે માહિતી 4:30 કલાકે મળી હતી। વ્યારા તાલુકાના બોરખડી ગામની શાળા ખાતે સંસદની હાજરીમાં નવરાત્રિ મહોત્સવની ઉજવણી કરાઈ। સાંસદે પણ ગરબાની રમઝટ માણી। તાપી જિલ્લાના વ્યારા તાલુકાના બોરખડી ગામની જવાહર નવોદય શાળા ખાતે સાંસદ પ્રભુ વસાવાની હાજરીમાં નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાંસદ સહિત શાળાના અધિકારીઓ દ્વારા ગરબાની રમઝટ માણવામાં આવી હતી, જે માહિતી આજે 10 કલાકે મળી હતી। વાલોડ ગામના નવા ફળિયા ખાતે ધારાસભ્યના હસ્તે વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરાયું। તાપી જિલ્લાના વાલોડ ગામના નવા ફળિયા વિસ્તારમાં ધારાસભ્ય મોહન ઢોડિયાના હસ્તે રસ્તાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં લાખોના ખર્ચે તૈયાર થનાર રસ્તાને લઈ ગ્રામજનોમાં ખુશી જોવા મળી હતી। જે ખાતમુહૂર્તના કાર્યક્રમમાં નવા ફળિયાના ગ્રામજનો સહિત વાલોડ તાલુકાના પદ અધિકારીઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા, જે માહિતી આજે 2 કલાકે મળી હતી। તાપી સેવા સદન ખાતે કલેક્ટરની હાજરીમાં આરટીઆઈ અંતર્ગત બેઠક યોજાઈ। તાપી જિલ્લા સેવા સદનના હોલમાં જિલ્લા કલેક્ટર અને અધિક નિવાસી કલેક્ટરની હાજરીમાં બેઠક યોજાઈ હતી, જેમાં આગામી દિવસોમાં યોજાનાર આરટીઆઈ સપ્તાહની ઉજવણી અંતર્ગત બેઠક યોજાઈ હતી, જેમાં અધિકારીઓને અલગ અલગ મુદ્દે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જે માહિતી 11 કલાકે મળી હતી। ગાડીત ગામે દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ લીધો રાહતનો શ્વાસ। કુકરમુંડા તાલુકાના ગાડીત ગામે કદાવર દીપડો મારણ ખાવાની લાલચે પાંજરે પુરાઈ ગયો હતો, જેને લઈ વન વિભાગની ટીમ દ્વારા દીપડાનો કબજો મેળવી લઈ તેને ઊંડાણના જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી, જે બાબતની વિગત 4 કલાકે પ્રાપ્ત થઈ હતી। આજે બુલેટિનમાં બસ આટલું જ, અને સમયક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે, અને મને રજા આપશો। આભાર। જય હિન્દ, જય ભારત।